ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविरावीर्मयेदि वेदस्य माणीस्थः श्रुतं मे मा प्रहासीः। अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। તૈત્તરીય ઉપનિષદ મંત્ર 2માં જે બ્રહ્મસૂત્ર કોટ થયેલું છે એનો વિચાર કરી રહ્યા હતા. તો સઈક્ષત સઈમાન લોકાન અસૃજત, પરમાત્માએ સંકલ્પ કર્યો, ઈક્ષણ કર્યું અને માઉસ કેમ નથી હલતું? આમ તો જડ વસ્તુ પાસે પોતાની કોઈ સંકલ્પ શક્તિ હોય નહીં, પરંતુ જડ કોમ્પ્યુટર પણ ગમે તેમ વર્તન કરે છે. એનું કારણ શું? હા, પણ ગમે તેમ કેમ ઓપરેટ કરે છે? માઉસ મારે જ્યાં લઈ જવું છે, સ્ક્રીન શેર કરવો છે, પણ એ માઉસ ત્યાં જતું જ નથી. એવું થોડું ચાલે. જડે તો ચેતનનું કયું માનવું જોઈએ ને. જો માઉસ જતું જ નથી. હરી ઈચ્છા. હા હા, ના હવે ગયું કે નહીં? નથી જતું, ખસી જાય. જો પાછું જોતું. તો બીજો મંત્ર છે, એનામાં મંત્રમાં બ્રહ્મસૂત્ર છે એ કોટ થયેલું છે. તો પરમાત્માએ સંકલ્પ કર્યો, સંકલ્પપૂર્વક આ લોકનું સર્જન કર્યું છે. તો ચેતન જ્યારે સંકલ્પ કરે, બધા જીવોના કર્મોનો વિચાર કરવો, સર્વ જીવોના કર્મોનો વિચાર કરવો, એને જ પરમાત્માનું ઈક્ષણ કે સંકલ્પ વગેરે કહેવામાં આવે છે. સઈક્ષત, તો ઈક્ષણ કર્યું એટલે શું? પર્યાલોચિતવાન, એણે આલોચના કરી, તપ કર્યું, વિચાર કર્યો. એટલે શું? બધા જીવોના કર્મોનો વિચાર કરવો, એને ઈક્ષણ કહેવામાં આવે છે. જ્ઞાનરૂપી તપ, ઈક્ષણ, પરમાત્માનું ઈક્ષણ કે સંકલ્પ કેવો છે?
નામ અને રૂપનો સંકલ્પ કરવો. પરમાત્માએ ઈક્ષણપૂર્વક સંકલ્પપૂર્વક જગતનું સર્જન કર્યું છે. નામ અને રૂપનો સંકલ્પ કરેલો છે. પરમાત્માએ જગતનું સર્જન કરવા માટે ઉપાદાનની જરૂર નથી, સાધનોની જરૂર નથી, કારકોની જરૂર નથી. એટલે કારકો વગરનું સર્જન જે હોય એ સંકલ્પપૂર્વકનું હોય. તો સંકલ્પ કર્યો, ઈક્ષણ કર્યું એટલે શું? નામ અને રૂપનો સંકલ્પ કર્યો છે માત્ર. ઉપાદાન તો એ પોતે જ છે. પરમાત્માએ ઉપાદાન બહારથી કે પોતાનાથી જુદું ક્યાંય લાવવું પડતું નથી. એટલા માટે આ જગત જે સર્જાયું છે, અત્યારે આપણે જગત જે અનુભવી રહ્યા છીએ, જે જગતમાં વ્યવહાર કરી રહ્યા છીએ, એ નું ઉપાદાન પરમાત્મા છે. આ માત્ર ને માત્ર વેદાંત સિદ્ધાંત જ કહે છે કે ઉપાદાન પરમાત્મા છે. બીજા બધા પરમાત્માને માત્ર ને માત્ર નિમિત્ત કારણ માને છે, ઉપાદાન નથી માનતા. અને એટલા માટે એ પૂર્ણ સિદ્ધાંત નથી. વેદાંત સિદ્ધાંતમાં જ માત્ર પરમાત્માને ઉપાદાન કહેવામાં આવેલા છે. પરમાત્માએ ઈક્ષણ કર્યું, સંકલ્પ કર્યો. કોનો સંકલ્પ કરે છે? નામ અને રૂપનો સંકલ્પ કરે છે. ઉપાદાન તો એ પોતે છે જ. એટલે ચેતન ઉપાદાન જ છે, નામ અને રૂપનો સંકલ્પ કરે છે. તો ચેતન જ્યારે નામ અને રૂપની ઉપાધિવાળું થાય ત્યારે એ એટલે અથવા તો ચેતન ઉપર નામ અને રૂપનો અધ્યારોપ થાય. ચેતન નામ અને રૂપની ઉપાધિવાળું થાય, ચેતન નામ અને રૂપનો અધ્યારોપ થાય ત્યારે એ જ ચેતનને જગત કહેવાય છે. ખ્યાલ આવે છે? આ જગત કેવું છે, જગતનું સર્જન કેવી રીતે થયું? તો ચેતન પરમાત્માના, ચૈતન્ય સ્વરૂપ પરમાત્માના ઈક્ષણપૂર્વક થયું. એટલે ખ્યાલ આવ્યો? નામ અને રૂપનો સંકલ્પ કર્યો. ઉપાદાન તો એ પોતે જ હતા પરમાત્મા. એટલે ચેતન જ્યારે નામ અને રૂપની ઉપાધિવાળું થાય એને સર્જન કહેવાય છે, એને જ જગત કહેવાય છે. હવે આવું જરાક સમજી શકાય એવું આમ ખ્યાલ આવે છે આનું ઊંડાણ, કે ચેતનને જ જગત કહેવાય છે. આ જગત, આ જડ જગત એ નામ અને રૂપની ઉપાધિવાળું ચૈતન્ય છે, એવું કહી શકાય. હા, વેશ ધારણ કર્યો. જો નામ અને રૂપને કેટલી બધી આપણા વડે સત્યતા અપાયેલી છે કે આપણે આ જડ જગતને ચેતનનું સંકલ્પપૂર્વકનું હોય કે નામ અને રૂપના અધ્યારોપવાળું ચેતન હોય એવું સમજી શકતા, એવું સ્વીકારી શકતા નથી. આવે છે અવાજ કે જતો રહે છે? આવે છે ને? વચ્ચે વચ્ચે જતો રહે છે. જતો રહે છે. વચ્ચે વચ્ચે જતો રહે છે. તો એક કામ કરીએ આપણે. હવે આવ્યો અવાજ બરોબર ને? અત્યારે તું બોલે સંભળાનું બરોબર. હા, હવે બરોબર આવશે. ઇન્ટરનેટ બદલ્યું. શું કીધું આપણે? ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા ઉપર નામ અને રૂપનો અધ્યારોપ થવો એને જડ જગત કહેવાય છે. એટલે જડ એ ચૈતન્યનું વિવર્ત છે. આપણે આ જગતમાં નામ અને રૂપની સત્યતાને બાધિત કરવી છે, નામરૂપની સત્યતા મહત્તાને ઓછી કરવી છે. તો એનું એક જ રીત પદ્ધતિ છે આપણી પાસે, જગતનું
આ વેદોક્ત એટલે ઉપનિષદે જેવી રીતે ચિંતન કરેલું છે એ રીતે જગત ઉપર વિચારણા કરવામાં આવે તો જગતની સત્યતા આપણા મનબુદ્ધિમાંથી બાધિત થાય. જગતની સત્યતા શું? એટલે રાગદ્વેષ વગેરેનું ખરેખર તો કોઈ કારણ જ નથી. રાગદ્વેષને લીધે જ જગતમાં સત્યતા જણાઈ રહી છે. હવે જો રાગદ્વેષની દ્રષ્ટિ હટી જાય તો જગતમાં કોઈ સત્યતા રહેતી નથી. તો એ કઈ રીતે હટે? જગતને ઉપનિષદે જેવી રીતે જગતનું ચિંતન કરેલું છે એવી રીતે એનું ચિંતન કરવું પડે. તો આ સંપૂર્ણ જગત ચૈતન્ય સ્વરૂપ પરમાત્માના સંકલ્પપૂર્વકનું સર્જન છે. ચૈતન્ય જ્યારે સંકલ્પ કરે છે, નામ અને રૂપનો સંકલ્પ કરે છે, ઉપાદાન એ પોતે જ રહે છે. એટલે ઉપાદાન પોતે બની રહીને નામ અને રૂપના સંકલ્પ કરે છે એટલે જગત રૂપે કહેવાય છે. જગત એનું નામ જગત કહેવાય છે. એટલે નામ અને રૂપનો અધ્યારોપ માત્ર થાય છે. આ સંપૂર્ણ જગતમાં નામ અને રૂપનો અધ્યારોપ છે. મટીરિયલ જેને કહેવાય, ઉપાદાન જેને કહેવાય એ તો ચૈતન્ય જ છે. એવું લાગે છે આપણને? જેમ કે આ મોબાઈલ છે એ ચૈતન્ય છે, એમાં નામ અને રૂપનો અધ્યારોપ માત્ર થયો છે એવું જણાય છે આપણને જરાય? કોઈ પણ વસ્તુ આ જગતની લો, આ ચશ્મા છે, નામ અને રૂપ છે, બાકી તો ચૈતન્ય જ છે. જણાતું નથી. હા, ચશ્મા છે, ચશ્મા જણાય છે, ચશ્મા મને પ્રિય છે, કંઈક પ્રયોજન છે, કંઈક પ્રદાન છે એનું. તો જ્યારે ચશ્મા એ નામ અને રૂપ છે, હકીકતમાં તત્વ જેને કહેવાય, વાસ્તવિકતા જેને કહેવાય એ તો અસ્થિભાતિ પ્રિય કે ચૈતન્ય જ છે. એનું જ નામ ચૈતન્ય કહેવાય, એનું જ પરમાત્મા કહેવાય. એટલે અત્યારે જે ઠોસ કે નક્કરતા જગતમાં જણાય છે એ ઠોસ કે નક્કરતા તો આ અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ પરમાત્માની જ છે. એટલે નામ અને રૂપનો સંકલ્પ કરવો એને જ સર્જન કહેવાય છે જગતનું. નામ અને રૂપનો સંકલ્પ ના કર્યો હોય ત્યારે એક અદ્વિતીય અખંડ ચૈતન્ય જ રહે છે, શુદ્ધ અસ્તિત્વ રહે છે, શુદ્ધ આનંદ હોય છે. એ પ્રમાણે તો સંપૂર્ણ જગત. હવે જે બ્રહ્મસૂત્ર આપણે જોઈ રહ્યા હતા, પ્રકૃતિશ્ચ પ્રતિજ્ઞા દૃષ્ટાંત અનુપરોધાત, તો એ બહુ જ મહત્વનું છે. આ વેદાંત શાસ્ત્રમાં પરમાત્મા જ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. ચલો આપણે આજે સમજી ગયા બ્રહ્મસૂત્ર, અથવા તો એવું સમજ આપણે આસ્તિક છીએ, પરમાત્માના અસ્તિત્વને સ્વીકારીએ છીએ અને શ્રદ્ધા પણ છે, ભક્તિ પણ છે, ઈશ્વર માટે પ્રેમ પણ છે. આ જગતનું સર્જન પરમાત્માએ કર્યું એવું આપણે જાણી લીધું, સમજી પણ ગયા. તો એનાથી એકે પ્રશ્નો સોલ્વ થયા છે આપણા. આ જગત એની સૃષ્ટિ પહેલાં પરમાત્મા જ હતું. સરસ, બહુ સરસ જાણવા મળ્યું. થેન્ક યુ. આપણે એવું કહીએ પરમાત્મા જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. બહુ સરસ, અમને એક સુંદર માહિતી મળી, પણ એનાથી કોઈ પ્રશ્નો સોલ્વ થતા નથી. આ જગત એવા ને એવા રાગદ્વેષ કે આવેગો જન્માવવામાં હજી પણ એવું ને એવું અકબંધ રહ્યું છે. એટલે પરમાત્મા અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ જેવું સમજીએ તો જગત એક પણ લાગણી કે આવેગો વગેરે જે પ્રશ્નો છે ને એ આપણામાં જન્માવી ન શકે. હવે આપણે જો અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ પરમાત્મા છે એવું સમજીએ ને તો પછી ના જન્માવી શકે. પણ આપણે સમજ્યા છીએ એટલે શું સમજવાનું છે? અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે એવું સમજવા દ્વારા કે બંગડી, બુટ્ટી આ બધું જે છે એ સોનાના સંકલ્પપૂર્વક સર્જાયું છે. સોનું એ સોનાનું વિવર્ત છે. સોનું નામ અને રૂપનું ઈક્ષણ કરે છે, સંકલ્પ કરે છે, પોતે પોતાને બંગડી રૂપે બતાવે છે. તો એવી જ રીતે ચૈતન્ય નામ અને રૂપનું સંકલ્પપૂર્વક સર્જન કરે છે, અધ્યારોપ કરે છે પોતાના ઉપર, ત્યારે જ એ આ પ્રમાણે દેખાય છે. એટલે આપણે જ્યારે નામ અને રૂપની સત્તા અને મૂળ ઉપાદાનની સત્તા એ બે વસ્તુનો જ્યારે ભેદ સમજી શકીએ ને ત્યારે એ નામરૂપ અધ્યારોપ સ્તરના છે એવું આપણે સમજી શકીએ છીએ. તો પછી એ જગત રાગદ્વેષ વગેરે અનેક લાગણીઓ કે આવેગો ન જન્માવે આપણામાં. જગત સમસ્યારૂપ ન બને.
જગતમાં જે રાગદ્વેષ વગેરે આવેગો જન્મે છે, જગતમાં જઈએ એટલે રાગ અને દ્વેષ આવેગો કેમ જન્મે છે આપણને? કારણ કે નામ રૂપ અને જે મૂળ ઉપાદાન છે બંનેની સમાન સત્તા આપણે માનેલી છે. એ ખાલી માન્યતા જ છે. એટલે જગતની જેટલી સત્તા છે એટલે ઉપાદાન ચૈતન્યની જેટલી સત્તા છે, મહત્વ છે, એટલી ને એટલી જ સત્તા મહત્વ નામ રૂપને અપાયેલું છે. અને માટે એ રાગદ્વેષ વગેરે જન્માવી શકે છે આપણામાં. નામ અને રૂપ સંકલ્પપૂર્વકના છે, અધ્યારોપિત છે, એવું જ્યારે સમજીએ ત્યારે એ રાગદ્વેષ ન જન્માવી શકે આપણામાં. એટલે નામ અને રૂપમાંથી આપણે જે મૂળ ચૈતન્ય ઉપાદાન તરફ દ્રષ્ટિ કેન્દ્રિત કરીએ એ જ હેતુ આ સૃષ્ટિ રૂપી જે શ્રુતિ વાક્યો છે, પરમાત્માએ જગતનું સંકલ્પ કર્યું, ઈક્ષણ કર્યું, આ જે સર્જન શ્રુતિ કહેવાય છે. તો સર્જન શ્રુતિનું તાત્પર્ય શું છે? સર્જન શ્રુતિ એટલે પરમાત્માએ આ રીતે જગતનું સર્જન કર્યું એવા જેટલા ઉપનિષદ વાક્યો છે એનું તાત્પર્ય કે પ્રયોજન શું છે? આ નામ અને રૂપની સત્યતા બાધિત થાય. આ જગત નામ અને રૂપ અધ્યારોપના સ્તરે છે. એની સત્તા મૂળ ઉપાદાન ચૈતન્યની સત્તા જેટલી નથી, એટલું મહત્વ નથી એમનું, એ પ્રમાણે સમજી શકાય છે. એટલા માટે આ આપણે જે બ્રહ્મસૂત્ર વિચારીએ છીએ એ સમજીને આ તારણ ઉપર આવવાનું છે. પરમાત્મા અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે એટલું જ સમજવાનું નથી, પણ નામ અને રૂપની સત્તા અધ્યારોપના સ્તરે છે, મિથ્યા છે, સંકલ્પપૂર્વકનું જ છે. આ પ્રમાણે તો નામ અને રૂપનું સર્જન કરવા માટે પરમાત્મા પાસે શું હોવું જોઈએ? સંકલ્પ સિવાય બીજું કશું જ જરૂરી નથી. તો એ સંકલ્પને જ સમષ્ટિ જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ વગેરે કીધી છે. તો પ્રકૃતિશ્ચ પ્રતિજ્ઞા દૃષ્ટાંત અનુપરોધાત. પ્રકૃતિ એટલે અહીંયા એટલે સાંખ્યોની પ્રકૃતિ નહીં, પરંતુ ઉપાદાન કારણ. પરમાત્મા ઉપાદાન કારણ છે અને ચથી નિમિત્ત કારણમ એવ, એટલે નિમિત્ત અને ઉપાદાન અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. તો કયા હેતુથી તમે કહો છો, કોના સમર્થનથી, કોના બળે તમે કહો છો કે પરમાત્મા જ ઉપાદાન છે? નિમિત્ત તો લગભગ બધા સ્વીકારે છે, પરંતુ ઉપાદાન પણ પરમાત્મા જ છે, ચેતન છે. એવું કયા બળે કહો છો? તો અમે પ્રતિજ્ઞા અને દ્રષ્ટાંતના બળે, અનુપરોધાત એટલે સામંજસ્યાત એટલે સમર્થનપૂર્વક કહીએ છીએ. એના આધારે પ્રતિજ્ઞા અને દ્રષ્ટાંત રૂપી બે આધાર છે અમારી પાસે મજબૂત. એના આધારે અમે કહીએ છીએ કે પરમાત્મા જ ઉપાદાન છે, ચેતન છે, નિમિત્ત પણ છે. તો અનુપરોધાત સામંજસ્યાત પ્રતિજ્ઞા દ્રષ્ટાંત શ્રુતિએ પોતે આપેલા છે, ઘણી બધી શ્રુતિમાં છે. તો પ્રતિજ્ઞા તો કીધી, એક આ છે છાંદોગ્ય ઉપનિષદમાં એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન, શ્વેતકેતુ અને ઉદ્દાલક ઋષિનો જે સંવાદ છે એમાં છે. પછી મુંડક ઉપનિષદમાં છે અને બૃહદારણ્યક ઉપનિષદમાં 3 શ્રુતિમાં પ્રતિજ્ઞા દ્રષ્ટાંત આપેલા છે એવું બ્રહ્મસૂત્ર ભાષ્યકારે અહીંયા કીધું છે. તો મૈત્રેય બ્રાહ્મણમાં પણ આત્માનું જ્યારે દર્શન શ્રવણ મનન કરવામાં આવે તો ઇદમ સર્વમ વિદિતમ, આ બધાનું દર્શન શ્રવણ મનન વગેરે એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન, ઉપાદાન કારણને જાણવાથી, ઉપાદાનને પ્રેમ કરવાથી, ઉપાદાનને વહાલ કરવાથી સંપૂર્ણ કાર્ય વર્ગમાં આપણી જે લાગણી છે, હું મારા માટે જે લાગણી ધરાવું છું એ જ સર્વને પહોંચી જાય છે. તો આ ઉપાદાન એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાનની પ્રતિજ્ઞા છે. અને એના દ્રષ્ટાંત પણ આપ્યા છે. દુંદુભેસ્તુ દુંદુભી, શંખ અને વીણા 3 દૃષ્ટાંત આપેલા છે કે દુંદુભીનો જે વિશેષ ધ્વનિ છે, આ નગારું વાગે છે, આ મંદિરની આરતીના તાલમાં નગારું વાગે છે. તો એવું વિશેષ ધ્વનિ છે મંદિરની આરતીમાં, ભગવાનની ભક્તિરસ વાળું નગારું વાગે છે. તો ભક્તિરસ વાળા નગારાનો જે ધ્વનિ છે વિશેષ ધ્વનિ છે. એમાં સામાન્ય ધ્વનિ શું છે? નગારું વાગે છે. એમાં પણ સામાન્ય ધ્વનિ શું છે? કંઈક વાગે છે. તો સામાન્ય ધ્વનિ અને મહાસામાન્ય ધ્વનિ અને વિશેષ ધ્વનિ, એ 3 પ્રકારે ભાષ્યકારે ત્યાં ચર્ચા કરેલી છે. તો સામાન્ય બધા વિશેષોમાં રહેલું હોય છે, એવી જ રીતે ઉપાદાન સર્વ વિશેષોમાં કાર્યવર્ગમાં રહેલું હોય છે. આ પ્રમાણે પ્રતિજ્ઞા અને દ્રષ્ટાંતના બળે અમે કહીએ છીએ.
ઇતિ સિદ્ધમ ભવતી. તો બ્રહ્મસૂત્રમાં આ તસ્માત અધિષ્ઠાતૃ અંતર અભાવાત. અહીંયા અધિષ્ઠાન એટલે શું? નિમિત્ત. બીજું કોઈ ચૈતન્ય નિમિત્ત ઈક્ષણ કરનાર બીજું કોઈ નથી. પરમાત્મા સિવાય બીજું કોઈ ઈક્ષણ કરનારું છે તો એવું કોઈ નથી. અધિષ્ઠાતૃ અંતર અભાવાત આત્મનઃ કર્તૃત્વમ. આત્મનઃ એટલે ચેતનસ્ય નિમિત્ત કારણત્વમ. કર્તૃત્વમ એટલે ચેતન આ સંપૂર્ણ જગતનો કર્તા છે, સર્જનહાર છે. એ પ્રમાણે અધિષ્ઠાતૃ અંતર અભાવાત ચેતનના ઈક્ષણ સિવાય આ બની શકે નહીં. અને ઉપાદાન અંતર અભાવાત ચેતન સિવાય બીજું કોઈ ઉપાદાન નથી, માટે ચેતનનું પ્રકૃતિત્વમ ઉપાદાનત્વમ. તો આ પ્રમાણે પ્રતિજ્ઞા દૃષ્ટાંત અનુપરોધાત. પ્રતિજ્ઞાના દૃષ્ટાંતના બળે અમે કહીએ છીએ પરમાત્મા જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. અને એ જાણવાથી જ લાગણીના આપણા શોક મોહ વગેરે જે સમસ્યાઓ છે પરમાત્માને ઉપાદાન રૂપે જાણવાથી, સમજવાથી, સ્વીકારવાથી બધા જગત જે આપણામાં આવેગો જન્માવે છે, લાગણીના પ્રશ્નો જન્માવે છે, એ ક્યારેય જન્મી શકે નહીં. એટલે પરમાત્માની સાચી ભક્તિ એ જ કહેવાય. પરમાત્માને જ્યારે ઉપાદાન રૂપે સ્વીકારીએ. જગતમાં ઘટનારી કોઈ ઘટના ચેતનથી સ્વતંત્ર નથી. આ કોરોના વગેરે પણ જે મહામારી આવી, આપણને લાગે કે ક્યાં ગયા પરમાત્મા, આ જગતનું રક્ષણ કરનાર ક્યાં ગયા? તો ગમે તે થાય પણ એ પરમાત્મા એટલે જગત પરમાત્માના શાસનની બહાર જતું રહ્યું છે એવું જરાય નથી. એટલે ચેતનના ઈક્ષણપૂર્વક જ આ બધું થઈ રહ્યું છે. એટલે પ્રત્યેક ઘટના, પ્રત્યેક વ્યવહારમાં ચેતનનો જ સંકલ્પ છે. ચેતન એટલે પરમાત્માનો જ સંકલ્પ છે. અને પછી આમ તો એવું છે કે જ્યારે પણ સર્જનની વાત આવે ઉપનિષદમાં, સર્જન શ્રુતિ અત્યારે ચાલી જ રહી છે, આ બધી ચર્ચા સર્જન શ્રુતિ વાક્યોને સમજવાની છે. ત્યારે જે ચેતન કે પરમાત્માની ચર્ચા છે ને, ત્યારે આપણને પોતાને જ સમજવાના છે. આ સમગ્ર જગતનું સર્જન કોણે કર્યું છે? કે ચેતને કરેલું છે. તો કોણ છે ચેતન? તો કે હું જ છું. હું સિવાય ક્યાંય ચેતન પર્યવસિત થતો નથી. હવે આવું આપણે સ્વીકારી ના શકીએ. આ સંપૂર્ણ જગતનું સર્જન વળી મેં ક્યાંથી કર્યું છે? તો એ વખતે સમજવાનું કે સિમ્પલ કોઈ યુક્તિ કે સરળતાથી સમજી જવું હોય ને, તો સર્જન કોણે કરેલું હોય? કે સર્જન પહેલાં જે હાજર હોય ને એણે સર્જન કર્યું હોય. બરાબર? સર્જન પહેલાં જે હાજર હોય એણે સર્જન કર્યું હોય. હવે આપણે સુષુપ્તિ છે આપણી પાસે મુખ્ય દ્રષ્ટાંત રૂપ કે યુક્તિ રૂપ. સુષુપ્તિ વખતે હું એકલો જ હતો અને ઉઠ્યો ત્યારે આખું જગત સર્જાયું. એટલે આખા જગતનું જે લય છે, આખા જગતને હું મારામાં સમાવીને સૂઈ ગયો હતો. અને માટે આખા જગતનું સર્જન મેં મારામાંથી જ કરેલું છે. દ્રષ્ટિ સૃષ્ટિવાદનું આ ઉદાહરણ છે. પણ સમજવા માટે કે યુક્તિ તો પૂરેપૂરી આપી જ દે છે. વિચાર કાળે તો એવું સમજી શકાય છે કે આખા જગતનું સર્જન મેં કર્યું છે. એટલે શું? તો સુષુપ્તિ વખતે બધા સંપૂર્ણ જગતને હું મારામાં સંકેલી લઈને સૂઈ ગયો હતો. અને માટે જાગ્રત કાળે આખા જગતને મારામાંથી જ જન્માવું છું. આમાં હું અને મારું જે છે એ બધું ચૈતન્ય સમજવાનું છે. ચૈતન્યમાં જ સંપૂર્ણ જગત સંકેલાઈ જાય છે. અને ચૈતન્યમાંથી સંપૂર્ણ જગત આવિર્ભૂત થાય છે, અભિવ્યક્ત થાય છે. આ પ્રમાણે છે. તો હવે ત્રીજો મંત્ર. આપણે મંત્રોનું જે તાત્પર્ય છે એ જ સમજીએ છીએ મુખ્યત્વે. તો ત્રીજો મંત્ર છે સ ઈક્ષત ઇમેનું લોકાહ લોકપાલાન્નું સૃજઈ ઇતિ. તો સૃજા ઇતિ છે, સૃજઈ સમજવાનું છે. સ ઈક્ષત જે પરમાત્માએ બીજી વાર સંકલ્પ કર્યો. ઇમેનું લોકાહ, અરે નું એટલે ખરેખર, નુંનો અર્થ તું, પરંતુ આ લોકો તો આ લોક જે કયા લોક હતા? મરીચી, અંબહ વગેરે જે 4 હતા એને આપણે 4 એટલે જે 14 લોક છે એનો 4માં અંતર્ભાવ સમજેલો હતો. તો
તો આ જે મિથ્યાભૂત નામ અને રૂપાત્મક જે આ લોક છે એ લોકપાલ વગર, એના રક્ષક વગર નાશ પામી જશે, અને માટે આ લોકના લોકપાલનું હું સર્જન કરું. પરમાત્માએ સઈક્ષત, પરમાત્માએ ફરીથી વિચાર કર્યો, ઇમેનું લોકાહ, અરે આ એકલા પડેલા આ લોક જે છે એ જાતે ને જાતે નાશ પામી જશે, માટે લોકપાલાનનું સૃજય ઇતિ, માટે એ લોકના રક્ષણ કરનારા લોકપાલો જે છે, લોકના અધિષ્ઠાતૃ દેવ છે, એનું હું સર્જન કરું. જળ જગતનું, નામ રૂપાત્મક જળ જગતનું સર્જન કર્યું ને પછી એ નામ રૂપાત્મક જગતના પાલક કરતા, એટલે કે એના રક્ષણ કરનારા લોકપાલો દેવતાઓ છે ને એનું હું સર્જન કરું, એવું પરમાત્માએ વિચાર્યું. અને સ અદ્ભ્ય એવ પુરુષમ સમુદ્ધૃત્ય, તો આ બધા અંબઃ મરીચિ આપહ અને કયા 4 હતા બીજા મંત્રમાં, અંબઃ મરીચિ મરમ આપહ, આ 4 અપ બાહુલ્યાત, અપ એટલે જળમય, જળની પ્રધાનતાવાળા લોક હતા. તો જળમાંથી આમ ખોબો ભરીને આપણે બહાર કંઈક કાઢીએ એવી રીતે પુરુષમ સમુદ્ધૃત્ય અમૂર્છયત, તો પુરુષ એટલે અહીંયા વિરાટ પુરુષ, સમષ્ટિ સ્થૂળ શરીર અભિમાની, સમષ્ટિ સ્થૂળ પ્રપંચ જે છે એને અહીંયા પુરુષ અથવા તો વિરાટ. તો જળમય, જળ અદ્ભ્ય એવ સમુદ્ધૃત્ય, જળમાંથી વિરાટનું સર્જન કર્યું પરમાત્માએ. એટલે આ ભાષાંતર છે, હવે ભાષ્યને આધારે જોઈએ. સ ઈક્ષત ઇમેનું લોકાહ, આ લોકપાલ કેવા હતા, લોક કેવા હતા, સર્વ પ્રાણી કર્મફલ ઉપાદાન અધિષ્ઠાન ભૂતાન ચતુરઃ લોકાન સૃષ્ટવા સઈશ્વર પુનઃ એવ ઈક્ષત. તો 4 લોક અથવા તો 14 લોક જે હતા એ કેવા હતા, સર્વ પ્રાણી કર્મ ફલ ઉપાદાન અધિષ્ઠાન ભૂતાન. તો ઉપાદાન અને અધિષ્ઠાન એ 2 શબ્દો છે. હવે અધિષ્ઠાન અને ઉપાદાનનો અર્થ અહીંયા કોન્ટેક્સ્ટમાં જુદો થાય છે, આપણે જનરલી જે સમજીએ છીએ એના કરતાં સહેજ જુદો છે. ઉપાદાન એટલે સૂક્ષ્મ શરીર અને અધિષ્ઠાન એટલે સ્થૂળ શરીર. તો સર્વ પ્રાણી કર્મફલ ઉપાદાન ભૂતાન, એટલે સર્વ પ્રાણીઓના કર્મો અને કર્મફળના આધારે એના આ લોકનું સર્જન કેવી રીતે થયું છે. લોક કેવા છે, પ્રાણીઓના કર્મોના પ્રમાણે સર્જાયા છે અને કર્મફળ રૂપ છે. એટલે એમાં બધા જીવો પોતાના કર્મોના આધારે કર્મો કરે અને ફળ પણ ભોગવી શકે છે. આપણે એવા લોકમાં સર્જાયા છીએ જેમાં આપણા કર્મફળને આપણે ભોગવી શકીએ છીએ. જેમ ઉદાહરણ આપે છે ને સ્વામીજી કે હાથ પગ ભાંગવાનું કર્મફળ જો ભોગવવાનું હોય તો મનુષ્ય જેવું શરીર મળે. માછલીનું શરીર મળ્યું હોય તો હાથ પગ ભાંગે ને એનું દુઃખ સહન ના કરવું પડે. એટલે કર્મફળ અધિષ્ઠાન ભૂતાન, અધિષ્ઠાન ભૂતાન એટલે શું, એવું સ્થૂળ શરીર મળેલું છે કે જેમાં આપણને આપણા જે કર્મફળ છે એ આપણે ભોગવી શકીએ છીએ. ઉપાદાન શું છે, ઉપાદાન એટલે સૂક્ષ્મ શરીર, ઇન્દ્રિયો વગેરેને અહીંયા ઉપાદાન કીધેલું છે. તો સૂક્ષ્મ શરીરને ઉપાદાન કીધું, અધિષ્ઠાનને સ્થૂળ શરીર કીધું. તો સ્થૂળ અને સૂક્ષ્મ શરીર રૂપ આ લોકનું સર્જન કરીને સ ઈશ્વર પુનઃ એવ ઈક્ષત, એમણે બીજી વાર ઈક્ષણ કર્યું. ઇમે નું એટલે તું, અરે રે આ લોક જે 4 લોક છે, અંબઃ પ્રભૃતય, અંબ મરીચિ મરહ આપહ, જે 4 લોક છે એ મયા સૃષ્ટા, મારા વડે જે સર્જન થયા છે એ લોક પરિપાલયિતૃ વર્જિતા વિનશ્યેયુઃ. તો પરિપાલક એના જે રક્ષણ કરનારા અધિષ્ઠાતા દેવતાઓ વગર તો આ બધા લોક નાશ પામી જશે. જડ જે હોય એનો અધિષ્ઠાતા ચેતન હોવો જ જોઈએ. જડમાં સ્વયં પ્રવૃત્તિ સંભવ નથી. જડ ક્યારે ક્રિયા કરી શકે, જ્યારે ચેતન અધિષ્ઠિત હોય એને એ જડમાં અહમ બુદ્ધિ કરીને એ જડમાં અહમ બુદ્ધિ કરીને જ્યારે ચેતન સ્થિત હોય ત્યારે જ જડમાં
કંઈક કાર્ય કે પ્રવૃત્તિ ચેષ્ટા વગેરે સંભવી શકે. એમનેમ એકલું જળ હોય તો એ નાશ પામી જાય. એટલે પરમાત્માએ સંકલ્પ કર્યો કે હું લોકપાલોનું સર્જન કર્યું. લોકપાલ એટલે શું? કે જે લોક છે એના રક્ષણ કરનાર જે હોય અધિષ્ઠાતા દેવોનું સર્જન કરવું. એના માટે પરમાત્માએ વિરાટનું સર્જન કર્યું અને વિરાટમાંથી ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોમાંથી પછી અધિષ્ઠાતા દેવતાઓ એ ચોથા મંત્રમાં છે. તો વિરાટનું કઈ રીતે સર્જન કર્યું? એવમ પુરુષમ સમુદ્રુત્ય અમૂર્છયત. તો જેમાં ભાષ્યકારે દ્રષ્ટાંત આપેલું છે, તસ્માદ એશામ રક્ષણાર્થમ લોકપાલમ પાલયિતૃન સૃજે અહમ. તો લોકપાલોનું હું સર્જન કરું. કેવી રીતે સર્જન કર્યું? એવમ ઈક્ષિત્વા, આ પ્રમાણે ઈક્ષણ કરીને, વિચાર કરીને, તપ કરીને, અદ્ભ્ય એવ એટલે અદ્ભ્ય એટલે અહીંયા અપ શબ્દ જે છે, અપ એટલે જળ, અપ એટલે જળ, નિત્ય બહુવચનાંત સ્ત્રીલિંગ શબ્દ છે. અદ્ભ્ય એટલે પંચમી વિભક્તિ બહુવચન અપ શબ્દનું. તો એ અપમાંથી અપ્રધાનેભ્ય, જેમાં જળની પ્રધાનતા છે એવા પંચમહાભૂતમાંથી અંબઃ પ્રભૃતિન સૃષ્ટવા એટલે સૃષ્ટવાન એટલે એ પ્રમાણે લોકનું સર્જન કર્યું હતું. એવા તેભ્ય એવ ઇત્યર્થ, એ લોકમાંથી જ એ જે મટીરિયલ શું હતું એમની પાસે, આ જળ પ્રધાન જે 14 લોક હતા, 14ને અત્યારે 4માં કીધેલા છે. તો એ 4માંથી જ પુરુષમ એટલે પુરુષાકારમ શિરઃપાણ્યાદિમંતમ સમુદ્રુત્ય. શિરઃપાણ્યાદિમંતમ એટલે શું? સ્થૂળ જળ પ્રધાન જે લોક હતા એમાંથી આમ પાણી ભરેલું હોય એમાંથી આમ ખોબો ભરીને બહાર કાઢીએ કોઈક વસ્તુ, તો એ કેવી આકારવાળી હોય. તેના માટે અદ્ભ્ય સમુપાદાય મૃતપિંડમ ઇવ કુલાલઃ પૃથિવ્યાહ. તો કુલાલ એટલે કુંભાર જેવી રીતે માટીનો આખો જે મૃદુ ઢગલો હોય નદી કિનારે, તો એને કેવો ખોબામાં લઈને ઘડો વગેરે બનાવે ચાકડા ઉપર મૂકીને, તો કેવો એક આકાર આપે છે, સ્થૂળ આકાર આપે છે. તો માટી જે ભીની માટી હોય એને આમ ખોબામાં ભરીને લે અને પછી ચાકડા પર મૂકીને ઘડો એવો સ્થૂળ આકાર આપે. એ રીતે પરમાત્માએ આ વિરાટનું સર્જન કર્યું. સંપિંડિતવાન સ્વયં સ્વ અવયવ સંયોજનેન ઇત્યર્થ. તો અહીંયા પુરુષ એટલે શું? વિરાટ. વિરાટ એટલે સમષ્ટિ સ્થૂળ શરીર, સમષ્ટિ સ્થૂળ પ્રપંચ જે છે, સમષ્ટિ સ્થૂળ પ્રપંચનું પરમાત્માએ સર્જન કર્યું. શેમાંથી સર્જન કર્યું? હવે આ બધી જે આમાં સમજવાનું એટલું જ છે કે પરમાત્મા જે વિરાટનું સર્જન, સમષ્ટિ સ્થૂળ પ્રપંચ એટલે આ સંપૂર્ણ બ્રહ્માંડનું સર્જન પરમાત્માએ કેવી રીતે કર્યું? કે જે જળભૂત લોક હતા એમાંથી આમ ખોબો ભરીને બહાર કાઢ્યો વિરાટને, એવી રીતે. હવે આ બધી જ વસ્તુઓ ક્યારે શક્ય હોય? સર્જન સાચું ના હોય ને ત્યારે જ આ શક્ય હોય. આ બધી વસ્તુને લિટરલી લેવાની નથી. જ્યારે અપવાદનું પ્રકરણ આવશે, જે 3જો ખંડ છે, આ પહેલો ખંડ પૂરો થશે ત્યારે આ બધાની સત્યતા બાધિત થઈ જશે. એટલે આમાં કંઈ કેવી રીતે જળમાંથી વળી આમ ખોબો ભરીને ક્યાંથી વળી સ્થૂળ કાઢ્યું ને બધું કંઈ બહુ એવું વિચારવાનું નથી એમાં. એટલે અનેકવિધ લોકપાલોનું સર્જન કરવા માટે પરમાત્માએ આ રીતે પહેલાં વિરાટનું સર્જન કર્યું. એટલે સ્થૂળ પંચમહાભૂત રૂપ આજે 4 અંબ મર મરીચી અને આપ, આ જે 4 લોક હતા એ 4ને આપણે પંચમહાભૂતાત્મક એવું સમજવાનું છે. એ પંચમહાભૂતાત્મક જળરૂપ જે સૂક્ષ્મ એમાંથી પરમાત્માએ સમષ્ટિ સ્થૂળ બ્રહ્માંડનું પ્રપંચનું સર્જન કર્યું છે. હવે અધિદૈવ સૃષ્ટિનો વિચાર કરવો છે. લોકપાલ એટલે શું? અધિદૈવ સૃષ્ટિ, અધિષ્ઠાન દેવતાઓ. અધિષ્ઠાન દેવતાઓનું સર્જન કેવી રીતે કર્યું? તો અહીંયા પ્રક્રિયા એવી છે કે સૌથી પહેલાં વિરાટ બને. એટલે વિરાટમાંથી, વિરાટ એટલે શું? આ પુરુષ આકારનો જે શિરઃપાણ્યાદિમાન એવું કીધું. તો સ્થૂળ જે વસ્તુ છે ને એનું સર્જન થાય અને એમાં આ એક ઇન્દ્રિયોના ગોલકો બને અને ઇન્દ્રિયોના ગોલકોમાં ઇન્દ્રિયોની અભિવ્યક્તિ થાય, સૂક્ષ્મની અભિવ્યક્તિ થાય. અને સૂક્ષ્મની જે ઇન્દ્રિયો અભિવ્યક્ત થાય ને એમાંથી આંખમાંથી સૂરજનું સર્જન થયું છે. આવી રીતની અહીંયા પ્રક્રિયા છે. અધિષ્ઠાન દેવતાઓની ફાઇનલ સૃષ્ટિ બતાવવી છે, પણ એ કઈ રીતે? કે સૌથી પહેલાં આ સ્થૂળ બને છે, જેને આ શિરઃપાણ્યાદિમાન વિરાટ પુરુષ
એવું કીધું છે. વિરાટ પુરુષમાં એક એક ગોલક અભિવ્યક્ત થયું અને એ ગોલકોમાં ઇન્દ્રિયો અભિવ્યક્ત થઈ. એટલે જળનું સર્જન થયું છે, સ્થૂળનું સર્જન થયું, સૂક્ષ્મ વસ્તુ એમાં અભિવ્યક્ત થઈ છે. એટલે વિરાટનું જળ અથવા તો સ્થૂળ પ્રપંચ જે છે વિરાટ એ પરમાત્માએ બનાવ્યો, પુરુષાકારે બનાવ્યો. એ વિરાટમાંથી એક એક અંગો એટલે આ ગોલકો જે છે ને એ સર્જાયા અને તે ગોલકોમાં ઇન્દ્રિયોની અભિવ્યક્તિ થઈ અને ઇન્દ્રિયોમાંથી અધિષ્ઠાન દેવતાઓની અભિવ્યક્તિ થઈ. આ પ્રમાણે સર્જન અહીંયા કહેવામાં આવેલું છે. જેમ કે આપણે લાડુ બનાવીએ ત્યારે શું કરવાનું હોય? સૌથી પહેલાં જે ચૂરમો બને ચૂરમાને પછી આકાર આપ્યો. તો પરમાત્માએ ચૂરમા રૂપ શું હતું? આ મરીચી, અંબહ, મરહ ને જે 4 લોક હતા એ ચૂરમા રૂપ હતા. એમાંથી એક આકાર આપ્યો. એ આકાર કેવો હતો? આ ગોળ વિરાટ પુરુષના અંડ એટલે ઈંડા જેવો હતો. એમાંથી જેમ પક્ષીનું બચ્ચું કેવું બહાર આવે, સૌથી પહેલું મુખ બહાર આવે, પછી માથું બહાર આવે, આંખ બહાર આવે, હાથ પક્ષીના 2 પાંખો બહાર આવે. એવી રીતે એક ગોલક સર્જાયું અને એમાંથી એટલે સમષ્ટિ સ્થૂળ શરીર એટલે વિરાટની ઉત્પત્તિ થઈ અને વિરાટમાંથી પછી અધિદૈવ સૃષ્ટિ એટલે સૂક્ષ્મ અને એમાંથી પછી અધિદૈવ લોકપાલોનું સર્જન થયું. આ પ્રમાણે છે. તો હવે ચોથો મંત્ર છે એ પહેલાં જોઈ લઈએ. તો ચોથો મંત્ર તમભ્યતપત. હવે અભ્યતપત એટલે પર્યાલોચિતવાન, અભ્યતપત એટલે સામે રાખીને વિરાટ પુરુષ. આ મોબાઈલને જાણે કે સામે રાખીને વિચાર કરું કે આ મોબાઈલનું આ ફંક્શન છે, આ મોબાઈલનું આ ફંક્શન પણ છે. તો એવી રીતે અભ્યતપત એટલે વિરાટને સામે રાખીને પરમાત્માએ સંકલ્પ કર્યો કે વિચાર કર્યો કે આમાંથી હવે કઈ રીતે આ બધું આગળનું સર્જન થાય. તો તમ એટલે વિરાટ પુરુષમ અભ્યતપત. એ વિરાટ પુરુષ રૂપી જે એના ઉપર તપ કર્યું. એને જાણે એ જે ઈંડું હોય એ પક્ષીનું ઈંડું, જેમ પક્ષી કેવું ગરમીથી શેકે અને એમાંથી પછી બચ્ચું બહાર આવે, તો એવી રીતે પરમાત્માએ વિરાટ ઉપર તપ કર્યું એટલે એને શેક્યું એટલે શું? એના ઉપર વિચાર કર્યો કે આ વિરાટમાંથી કેવી રીતે આ સમગ્ર જગતનું સર્જન થાય. તો અભ્યતપદ સેવ્યું. તો તસ્ય અભિતપ્તસ્ય, જ્યારે વિરાટ પુરુષ ઉપર પરમાત્માએ તપ કર્યું ત્યારે મુખમ નિરભિદ્યત. એ વિરાટમાંથી સૌથી પહેલાં મુખ બહાર આવ્યું. તો પક્ષીનું જે ઈંડું હોય એમાંથી સૌથી પહેલાં કેવી એની ચાંચ વગેરે બહાર આવે છે. તો એવી રીતે મુખમ નિરભિદ્યત. તો વિરાટ પુરુષમાંથી સૌથી પહેલાં મુખ બહાર આવ્યું. યથા અંડમ જેવી રીતે ઈંડામાંથી મુખ બહાર આવે એવી રીતે. પછી મુખાદ વાક, એ મુખમાંથી આ વાણી ઇન્દ્રિય પ્રગટ થઈ. મુખ શું છે? ગોલક છે અને મુખરૂપી ગોલકમાં વાણી ઇન્દ્રિય પ્રગટ થઈ. વાચઃ અગ્નિ, અને એ વાણીમાંથી અગ્નિ દેવતા અભિવ્યક્ત થયા, પ્રગટ થયા. આ પ્રમાણે છે ને બધી જ ઇન્દ્રિયો, અહીંયા મંત્ર 4 બહુ લાંબો છે પણ સમજવાની છે. એટલે સૌથી પહેલાં શું? વિરાટ પુરુષ એટલે સમષ્ટિ સ્થૂળ પ્રપંચ એ પુરુષ આકારનો હતો અને એના ઉપર તપ કર્યું પરમાત્માએ. તપ કર્યું એટલે શું થયું? તો એમાંથી એનું મુખ, આ જે મુખ છે ને એ બહાર આવ્યું. મુખ એટલે શું છે? જળ. આ જે ગોલક છે એ મુખમાંથી વાણી પ્રગટ થઈ. જો મુખાદ વાક, તો મુખાદ એ પંચમી વિભક્તિ છે પણ એ કઈ છે? જડ વસ્તુનું સર્જન થયું, ગોલક છે અને એમાં સૂક્ષ્મ ઇન્દ્રિય પ્રગટ થઈ. એનું સૂક્ષ્મ ઇન્દ્રિયનું સર્જન નથી થયું, એ પ્રગટ થઈ છે, અભિવ્યક્ત થઈ છે. એટલું ખાસ સમજવાનું છે. અને એમાંથી પછી એ અગ્નિમાંથી એ વાણીમાંથી અગ્નિ દેવતા પ્રગટ થયા, અધિદૈવ સૃષ્ટિ. એ ચેતન દેવતાની અભિવ્યક્તિ થઈ છે. જળ મુખ ગોલકનું સર્જન થયું છે વિરાટ પુરુષ રૂપી જે પુરુષ આકારે જે પિંડ છે એમાંથી. એટલે આ બધું કેવું? પરમાત્માની આ જે સર્જન શ્રુતિ છે એ ખાલી અર્થવાદ રૂપ છે.
Recording in progress. જેમ શિલ્પી એક પથ્થરમાંથી શ્રી કૃષ્ણની મૂર્તિને જેમ ઘાટ આપે એ રીતે પરમાત્માએ જળભૂત જળ પ્રાધાન્યવાળા જે લોક છે એમાંથી વિરાટ પુરુષનો ઘાટ આપ્યો એટલે અમૂર્છયત એવું કીધેલું છે મંત્રમાં. અમૂર્છયત એટલે આકાર આપ્યો, ઘાટ આપ્યો. વિરાટનું સર્જન થયું ને ત્યારે જ આ જગતમાં આકારનું સર્જન થયું છે. એટલે પરમાત્માએ જે પંચમહાભૂતાત્મક જે જળ પ્રધાનવાળા લોક હતા એમાંથી વિરાટ પુરુષના આકારનો એક પિંડ બનાવ્યો અને પિંડમાંથી જુદા જુદા ગોલકો જે છે ને એ ઉત્પન્ન થયા અને એ ગોલકોમાં ઇન્દ્રિયોની અભિવ્યક્તિ થઈ અને ઇન્દ્રિયોમાં અધિષ્ઠાન દેવતાઓની અભિવ્યક્તિ થઈ. એટલે જળ મુખ વગેરે જે જળ ગોલકો છે એનું સર્જન થયું વિરાટમાંથી અને એ ગોલકોમાં ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના અધિષ્ઠાન દેવતાઓની અભિવ્યક્તિ થઈ. એટલે ચેતન દેવતાઓના અધિષ્ઠાનની અભિવ્યક્તિ થઈ. ક્યાં ગયું? મુખમ નિરભિદ્યત એટલે મુખ બહાર આવ્યું, મુખનું ભેદન થયું એટલે મુખ રૂપ બહાર આવ્યું. અને પછી મુખમાંથી વાણી અને વાણીમાંથી અગ્નિ. પછી નાસિકે નિરભિદ્યતામ એ વિરાટ પુરુષનો જે પિંડ હતો એમાંથી મુખ બહાર આવ્યું. પછી આ નાસિકા નિરભિદ્યતામ બે નાસિકા, બે નાકના જે છિદ્રો છે એ ઉત્પન્ન થયા. નાસિકાભ્યામ પ્રાણ, નાસિકામાંથી પ્રાણ જે આવજા કરનારો જે છે પ્રાણપાન વ્યાનુદાન સમાન એ પ્રગટ થયા અને એ પ્રાણમાંથી જ સમષ્ટિ વાયુ જે અંતરિક્ષમાં ચાલી રહ્યો છે એ અભિવ્યક્ત થયો. અક્ષિણી નિર્વિદ્યતામ પછી આ બે ચક્ષુના ગોલક છે એ ઉત્પન્ન થયા. અક્ષિભ્યામ ચક્ષુઃ તો એ જે ગોલક છે એમાં ચક્ષુની અભિવ્યક્તિ થઈ અને ચક્ષુમાંથી આદિત્યની અભિવ્યક્તિ થઈ. કર્ણૌ નિરવિદ્યતામ કર્ણ ઉત્પન્ન થયા. કર્ણમાં શ્રોત્રેન્દ્રિય પ્રગટ થઈ અને શ્રોત્રેન્દ્રિયમાંથી શ્રોત્રના જે અધિષ્ઠાતા દેવતા છે દિગ્દેવતા એ પ્રગટ થયા. ત્વંગ નિરભિદ્યતા ત્વચો લોમાની લોમભ્ય ઔષધિ વનસ્પતય તો ત્વચામાંથી લોમ ઉત્પન્ન થયા અને લોમભ્ય ઔષધિ વનસ્પતય એટલે આ જે બધા વૃક્ષો છે જગતમાં એ પરમાત્માના લોમ છે. કેશ અને લોમ, કેશ એટલે માથા ઉપર જે હોય એ બધાને કેશ કહેવાય. હાથ અને બધે માથા સિવાયના જે બધા આપણા શરીર ઉપર છે એને લોમ કહેવાય. પરમાત્માના લોમ શું છે તો બધા વૃક્ષો છે એ પરમાત્માના લોમ છે. ત્વચા છે પરમાત્માની. એટલે વૃક્ષો કપાઈ જાય તો પરમાત્માની ત્વચા શું કરે? સેન્સેશન ના રહે. જ્યારે વૃક્ષો કપાઈ જાય છે ત્યારે આ પરમાત્માએ જે જગત સર્જ્યું છે જગતમાં કોઈ સેન્સેશન ના રહે. એટલે પરમાત્માની શું છે? ત્વચા. એટલે જેને કહેવાય ને સ્પર્શેન્દ્રિય આ બધા વૃક્ષો વગેરે છે. ઔષધિ વનસ્પતય. પછી હૃદયમ નિરભિદ્યત હૃદયાત્મન હૃદય ગોલક છે એમાં મનરૂપી સૂક્ષ્મકરણની અભિવ્યક્તિ થઈ અને મનસઃ ચંદ્રમા મનમાંથી ચંદ્રમા દેવતા છે એ મનના અધિષ્ઠાન દેવતા એ પ્રગટ થયા. ચેતનની અભિવ્યક્તિ થાય, જળનું સર્જન થાય. જળ ગોલક છે એનું સર્જન થાય છે. એમાં સૂક્ષ્મ ઇન્દ્રિય પ્રગટ થઈ અને સૂક્ષ્મ ઇન્દ્રિય પ્રગટ થઈને એમાંથી ચેતન જે અધિષ્ઠાન દેવતાઓ છે એ અભિવ્યક્ત થયા. નાભિ નિરભિદ્યત નાભિભ્યામ પાયુ અને અપાનાત મૃત્યુ. તો યમ દેવતા છે એ નાભિમાંથી પ્રગટ થયા છે. એટલે નાભિમાંથી અપાન અને અપાનમાંથી મૃત્યુ વગેરે પ્રગટ થયા.
શિષ્ણમ ઉપસ્થ વગેરે આ પ્રમાણે પ્રગટ થયેલા છે. તો વિરાટ પુરુષમાંથી દેવતાઓની અહીંયા અભિવ્યક્તિ થઈ. વિરાટની ઉત્પત્તિ પછી વિરાટના અવયવોમાંથી લોકપાલનું સર્જન થયું છે. અહીંયા અભિતપ્તસ્ય જે શબ્દ છે એ મુખ્ય છે, એને સામે રાખીને, એટલે વિરાટની સામે રાખીને પરમાત્માએ વિચાર કર્યો કે આવી રીતે સર્જન કરવું. સૌથી પહેલાં લોકનું સર્જન કર્યું અને પછી લોકપાલનું સર્જન કર્યું. લોકનું સર્જન કર્યું તો લોકને મેન્ટેન કોણ કરશે? જડને પ્રવૃત્તિમય, ચેષ્ટામય, જડને શું છે, પ્રયોજક કોણ છે? જડ આ લોક છે એનો પ્રયોજક કોણ છે? તો એના માટે લોકપાલનું સર્જન કર્યું. નોર્મલી કેવું હોય છે, સૂક્ષ્મમાંથી સ્થૂળની ઉત્પત્તિ થાય, પરંતુ અહીંયા ક્રમ એ પ્રમાણે આપેલો છે. આ સ્થૂળ પંચમહાભૂતાત્મક જે વિરાટ છે એમાંથી એક ગોલક સર્જાયા અને ગોલકમાં એક ઇન્દ્રિયો પ્રગટ થઈ અને એ ઇન્દ્રિયોમાંથી અધિષ્ઠાન દેવતાઓ અભિવ્યક્ત થયા છે. એટલે અહીંયા એ પ્રકારની પ્રક્રિયા છે. એટલે સમષ્ટિ સ્થૂળ શરીર વિરાટની ઉત્પત્તિ પહેલાં છે અને પછી અધિદૈવ સૃષ્ટિ છે, સૂક્ષ્મ સૃષ્ટિ છે અને ઇન્દ્રિયો પણ સૂક્ષ્મ સૃષ્ટિ જ કહેવાય. સ્થૂળનું સર્જન પહેલાં છે અને પછી એમાં સૂક્ષ્મ અભિવ્યક્ત થયું છે અને એ સૂક્ષ્મમાં અધિષ્ઠાન દેવતાઓ જે છે એની એ અભિવ્યક્તિ છે. જડ લોકનું રક્ષણ કરવા માટે ચેતન અધિષ્ઠાન દેવતાઓની આ રીતે અભિવ્યક્તિ કહેવામાં આવી છે. આ બધું ચેતન ઈશ્વરના સંકલ્પપૂર્વક જ થયેલું છે. આ બધો સર્જન વેદાંતમાં અર્થવાદ કહેવામાં આવે છે. અર્થવાદ એટલે શું? સર્જન શ્રુતિનું સ્વાર્થે તાત્પર્ય નથી. આપણને જરાક એવું લાગે કે આ બધું શું ચાલી રહ્યું છે, પરંતુ એનું સ્વાર્થે પ્રામાણ્ય નથી, સ્વાર્થે તાત્પર્ય નથી. સ્વાર્થે એટલે એ જે અર્થમાં સર્જન શ્રુતિ વાક્યો કહેવાયા છે એ અર્થમાં નથી સમજવાના. સર્જન શ્રુતિનું તાત્પર્ય શું છે? હા, આ પ્રમાણે સર્જન થયું એવું સમજવામાં નથી. તો સર્જન શ્રુતિનું તાત્પર્ય શું છે? એક અદ્વિતીય પરમાત્મા જ ઉપાદાન બની રહીને કેવી રીતે નામ અને રૂપનું સર્જન, નામ અને રૂપના સંકલ્પપૂર્વક જડનું સર્જન કરે છે એ એનું તાત્પર્ય છે. ઉપાદાન જ કેવી રીતે આ સંપૂર્ણ નામ રૂપાત્મક દૃશ્ય પ્રપંચ રૂપે કલ્પાય છે એ સર્જન શ્રુતિનું તાત્પર્ય છે. તો વિરાટ શરીરમાંથી સર્વકરણો એટલે અધિષ્ઠાનનો અર્થ અહીંયા શું છે? સ્થૂળ ગોલકો થયા છે. એમાં કરણરૂપી ઇન્દ્રિયો એક પ્રગટ થઈ અને એમાંથી અધિષ્ઠાન દેવતાઓ પ્રગટ થયા છે. તો આ બધા જે ગ્રંથો છે એમાંથી જ આ તત્વબોધ જેવા ગ્રંથો છે એની વિચારણા ભાષ્યકારે કરેલી છે. અભ્યતપત એટલે સંકલ્પપૂર્વક, તપ કરવું એટલે વિચાર કરવો અને એ પ્રમાણે એમાંથી સર્જન કરવું નામરૂપનું. એટલે અધ્યાત્મ અને અધિદૈવ લોકપાલ છે. અધ્યાત્મ શું છે? આ ગોલક અને ઇન્દ્રિયો. અધ્યાત્મ બે વસ્તુ છે, ચક્ષુ ગોલક અને ચક્ષુ ઇન્દ્રિય, એને અધ્યાત્મ કહેવાય. અને પછી એમાંથી અધિદૈવની સૃષ્ટિ સમજાવવામાં આવી. તો ઇન્દ્રિય વ્યષ્ટિ છે, ચક્ષુ ઇન્દ્રિય વ્યષ્ટિ દેવતા કહેવાય અને આદિત્ય જે છે એ સમષ્ટિ દેવતા કહેવાય. આદિત્યને બધી વ્યષ્ટિની આપણી ચક્ષુ પણ કેટલું બધું જ્ઞાન પ્રકાશે છે, એટલે આટલી બધી વસ્તુઓનો ઉજાળે છે. તો એવી જ રીતે આપણા બધાની ચક્ષુ ભેગી થાય ત્યારે એ સૂર્ય બને છે. એટલે સૂર્ય જે છે સમષ્ટિ ચક્ષુ છે, સમષ્ટિ એટલે અધિષ્ઠાન દેવતા પણ કહી શકાય. તો આ પ્રમાણે સમજવાનું છે. એટલે ઇન્સ્ટ્રુમેન્ટ, હા, એટલે કરણો અને કરણમાંથી એની ઉત્પત્તિ. અહીંયા ખાલી મેઇન વસ્તુ આ બધી કથા છે. કથા એટલે શું? સર્જન શ્રુતિ વાક્યો કથાના રૂપે લેવાના છે. કથા એટલે શું? હા આવું થયું, પછી આવું થયું, હા બસ હા એમ એવું કરવાનું. પણ સમજવાનું તાત્પર્ય શું છે? નામ અને રૂપનો જે સંકલ્પ કરે છે પરમાત્મા, નામ અને રૂપનો જ વિચાર કરે છે. વિચાર કરવા માત્રથી એ ચેતન જે ઉપાદાન છે એ નામ અને રૂપે પોતાને કલ્પે છે. એટલે પરમાત્માએ આવું કોઈ દ્રષ્ટાંત છે ખરું સ્વપ્ન સિવાયનું? કે
કે હું ચેતન હોઉં, નામ અને રૂપનો હું સંકલ્પ કરું અને એ રૂપે પોતાને કલ્પું, અને એ રીતે સર હે ડ્રોઈંગ કરે પોતાનું અથવા કોઈ સૃષ્ટિનું કોઈ પિક્ચર બનાવે સારું, તો એ એવું થયું ને, કલ્પના થઈ ને. ડ્રોઈંગ કરો કોઈ બી નેચર, કોઈ પર્વતનું, નદીનું, કોઈ મંદિરનું, પ્લાન બનાવતા હોય છે, બનતા હોય છે, કોઈ કલ્પના જ છે ને. આર્કિટેક્ટ અત્યારે જે કંઈ પણ કેવું કલ્પના, નામ અને રૂપની કલ્પના કરે છે ને એ પ્રમાણે પછી મટીરિયલ તો એ પોતે ઈંટ વગેરે જે કંઈ આ બિલ્ડિંગો બને છે વગેરે, જે આર્કિટેક્ટ બધા હોય છે અત્યારે પોતાની સંકલ્પ શક્તિ, નામ અને રૂપને એ સંકલ્પપૂર્વક કેવું સ્થૂળ મૂર્ત રૂપ આપે છે. હવે પરમાત્માને ઈંટ ને પથ્થર ને સિમેન્ટ ને કપચી રેતી આ સળિયા વગેરેની કંઈ જરૂર પડતી નથી, પરંતુ આપણે પણ એટલે ચેતન નામ અને રૂપના સર્જનથી, નામ અને રૂપના વિચારથી કેવું સર્જન થાય છે. તો ચેતન ઉપાદાન નામ અને રૂપનો સંકલ્પ કરે છે અને ઉપાદાન તો પોતે જ રહે છે. એટલે ખાસ સમજવાનું છે જે સર્જન થયું છે આ જગતમાં, જગતની પ્રત્યેક ઘટના વ્યવહાર એમાં ચેતનની અભિવ્યક્તિ છે. આપણને લાગે કે કોઈ જડ વસ્તુ આપણામાં વિવિધ આવેગો જન્માવે છે, વિવિધ લાગણીઓ જન્માવે છે, રાગદ્વેષ વગેરે જન્માવે છે, પરંતુ એવું નથી. એટલે રાગદ્વેષ વગેરેથી રાગદ્વેષને નિર્મૂળ કરવાનું પણ આ એક સુંદર ઉપાય છે કે ઉપાદાન કારણ રૂપે આના ઉપર એટલો બધો વિચાર કરવાનો દરેક જણે કે જ્યાં સુધી ચેતનનું કર્તૃત્વ, ચેતન ઉપાદાન જ ચેતન છે એના ઉપર એટલો બધો વિચાર કરીએ ને તો આ સંપૂર્ણ જગત આપણામાં જે આવેગો જન્માવે છે એ ના જન્માવી શકે. ચેતનના સંકલ્પપૂર્વક આ જગતનું સર્જન થયું છે એ પણ એક મૂળ વિચાર છે, પણ ચેતનના સંકલ્પ જગતનું સર્જન થયું અને અત્યારે ચેતન નથી, અત્યારે જગત જ છે એવું નથી. પાછું આ જગત જે છે એ શું છે? નામ અને રૂપના અધ્યારોપવાળું ચેતન છે. એટલે ઉપાદાન રૂપે પરમાત્માને જેટલું આપણે વિચારીએ, સમજીએ, સ્વીકારીએ એટલા નામ અને રૂપના આવેગો જે છે ને એ ઓછા થતા જાય. અત્યારે નામ અને રૂપ આવેગો જન્માવે છે. કેમ? કારણ કે નામ અને રૂપને સત્ય માનેલા છે. આપણે સત્ય માનેલા છે એટલે શું? સ્વતંત્ર સત્તાવાળા માનેલા છે. એટલે શું? જેટલી ઉપાદાનની સત્તા છે એટલી જ નામ અને રૂપની સત્તા માનેલી છે. અને એટલા માટે નામ રૂપ કેટલા મહત્વના બની ગયા છે આપણા માટે. હકીકતમાં નામ અને રૂપની જે ઠોસ કે નક્કરતા છે એ એની પોતાની નથી એટલે એ મિથ્યા છે. જો મિથ્યા શબ્દનો આ અર્થ થાય છે, નામ અને રૂપ મિથ્યા એટલે શું? જેની નક્કરતા ના હોય, જેની પોતાની નક્કરતા ના હોય. નામ અને રૂપની પોતાની નક્કરતા નથી, કોકની નક્કરતા ઓછીની લઈને પોતે જણાઈ રહ્યા છે. તો નક્કરતા જે ઠોસ એ તો અસ્થિભાતિ પ્રિય છે અથવા તો ચેતન છે એવું સમજવાનું. અસ્થિભાતિ પ્રિયથી પણ આપણને જાણે કે ચલો આ બધું બૌદ્ધિક લાગે આપણને, પરંતુ ચેતન ઉપરનો અધ્યારોપ છે નામ રૂપ, એ ખાસ સમજવાનું છે. પરમાત્મા એ સર્વજ્ઞ છે, સર્વવિત્ત છે. સર્વવિત્ત છે એટલે જો સર્વજ્ઞ અને સર્વવિત્ત શબ્દો પણ સમજવાના. સર્વજ્ઞ માયારૂપી ઉપાધિથી પરમાત્માને સર્વજ્ઞ કીધા છે, અને માયા એટલે શું? સમષ્ટિ ઉપાધિ છે. સમષ્ટિ ઉપાધિથી પરમાત્મા સર્વજ્ઞ કહેવાય છે. એટલે સામાન્ય રીતે બધાને જાણે છે. અને વ્યષ્ટિ મન, વ્યષ્ટિ અંતઃકરણ રૂપી ઉપાધિ, વ્યષ્ટિ અંતઃકરણ, વ્યષ્ટિ અવિદ્યાની રૂપી ઉપાધિથી પરમાત્માને સર્વવિત્ત કહ્યા છે. પરમાત્માને જે અંતર્યામી, સર્વનો સાક્ષી છે, સર્વના હૃદયમાં રહીને પરમાત્મા અંતસ્સન યમયતી, આ બધું જે કીધું છે એ સર્વવિત્ત છે. એટલે અંતર્યામી રૂપે સર્વવિત્ત છે. વ્યષ્ટિ અંતઃકરણો રૂપી ઉપાધિ દ્વારા પરમાત્માને સર્વવિત્ત કહ્યા છે. સમષ્ટિ માયોપાધિ દ્વારા પરમાત્માને સર્વજ્ઞ કહ્યા છે. બધું સામાન્યતયા જાણે છે સર્વજ્ઞ, બધું વિશેષતયા જાણે છે. વિશેષતયા જાણે છે બધા જીવોના અંતઃકરણમાં શું છે એ બધું જાણે છે. એટલે વ્યષ્ટિ અવિદ્યાની ઉપાધિએ પરમાત્માને સર્વવિત્ત કહ્યા છે.
તો પરમાત્મા સર્વજ્ઞ સર્વવિત છે. કેવી સુંદર રીતે નામ રૂપનું સંકલ્પ કરે છે અને પોતાને જ જગત રૂપે બતાવે છે. તો આ બધા વિચારોથી આપણે કોઈક રીતે આ નામ અને રૂપનું જે સત્યત્વ મહત્ત્વ સ્થાપિત થઈ ગયું છે આપણી બુદ્ધિમાં, એને નિર્મૂળ કરવાનું છે. ભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ રૂપે સ્વીકારીએ, પરમાત્માને સમજીએ, સ્વીકારીએ તો લાગણીના કોઈ પ્રશ્નો, આપણા મૂળભૂત સમસ્યા ક્યાં ગયું કેમ બંધ થઈ ગયું? ઇન્ટરનેટ જ જતું રહ્યું. ચાલુ થાય તો સારું. હા, Recording in progress. હવે આવ્યું. ઇન્ટરનેટનું ગ્લો છે. તો એટલે આપણે બધાએ આના ઉપર જ વધારે વિચાર કરવાનો છે. દરેક જણે પોતાની કોઈક યુક્તિ વડે સમજવાનું છે. નામ અને રૂપના મહત્ત્વને, સત્યત્વને હું કઈ રીતે મારી બુદ્ધિમાંથી ઓછું કરું. તો આ ચેતનના ઈક્ષણપૂર્વકની, ચેતનના સંકલ્પપૂર્વકની સૃષ્ટિ છે. નામ અને રૂપનો સંકલ્પ માત્ર કરવાથી પરમાત્મા પોતાને જગત રૂપે બતાવે છે. જગતનું સર્જન એટલે શું? નામ રૂપનો અધ્યારોપ કરવો, નામ રૂપનું સર્જન કરવું, નામ રૂપનો સંકલ્પ કરવો. તો આ પ્રમાણે ઉપાદાન તો પોતે જ રહે છે પરમાત્મા, એ ખાસ અહીંયા સમજવાનું છે. તો નામ રૂપનું સર્જન કરવા માટે કઈ શક્તિ જોઈએ? જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, સમષ્ટિ જ્ઞાન શક્તિ, સમષ્ટિ જ્ઞાન શક્તિ છે એને જ બુદ્ધિ કીધી છે. સમષ્ટિ ઈચ્છા શક્તિ છે એને જ મન કીધું છે. સમષ્ટિ ક્રિયા શક્તિ છે એને જ પ્રાણ કીધા છે. તો પ્રાણ, મન અને બુદ્ધિ પરમાત્મા પાસે આ રીતે ઉપાધિ, સમષ્ટિ માયારૂપી ઉપાધિ દ્વારા જ છે અને એના દ્વારા જ સર્જન થાય છે. સર્જન થાય છે એટલે સંકલ્પ થાય છે, નામરૂપનો પોતાના પર અધ્યારોપ થાય છે. ઉપાદાન પોતે બની રહીને ચેતન સ્વયં કેવી રીતે નામરૂપાત્મક દૃશ્ય પ્રપંચ રૂપે પોતાને બતાવે છે, તો એનું આ સમગ્ર પહેલા ખંડમાં આ રીતે વિચાર થયો છે. ઉપનિષદની પોતાની પદ્ધતિ છે. તો સર્જન શ્રુતિ વાક્યો છે એ અર્થવાદ છે. એ અંભ મરીચિહી આપહ, બધા 4 લોકનું સર્જન ને એમાંથી આવી ઉત્પત્તિ, એ પોતે સ્વાર્થે તાત્પર્ય ધરાવતા નથી, એનું પરાર્થે એટલે પ્રામાણ્ય શેમાં છે? એક અદ્વિતીયતાના પ્રતિપાદનમાં જ છે. કેવી રીતે એક ઉપાદાન પોતે વિવર્ત રૂપે, વિવર્ત જડ એ ચૈતન્યનું વિવર્ત છે, સંપૂર્ણ દૃશ્ય પ્રપંચ એ ચેતન પરમાત્માનું વિવર્ત છે, એ બતાવવા માટે આ સર્જન શ્રુતિ છે. પછી બીજા ખંડની ચર્ચા આવે છે. હવે ગુરુવારે આપણે ગહના કર્મણો ગતિ જે પ્રવચનો થયા હતા હમણાં મેમોરિયલ ડે વીકેન્ડ ઉપર, કર્મફળની ગતિ ગહન છે, ઇન્સ્ક્રુટેબલ છે, એનો વિચાર કરી લઈશું. 5 પ્રવચનો સ્વામીજીના, જ્યાં મેમોરિયલ ડે એટલે
અમેરિકામાં જે ફ્રીડમ ફાઇટર્સ હતા એની મેમરીમાં એ લોકો મેમોરિયલ ડે વીકેન્ડ ઉજવે છે. તો ત્યારે ગહના કર્મણો ગતિહિ એ ટોપિક ઉપર સ્વામીજીના થયા હતા 5 પ્રવચન. તો ગુરુવારે જોઈ લઈશું. પછી શિબિર છે અને પછી દ્વિતીય ખંડ છે ને એના ઉપર વિચાર કરીશું. મંત્ર 3. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિઓમ. વાલમાં આવ્યા છે જો. હરિઓમ. હા હરિઓમબા. વાહ સરસ. મેં જોયું ને અત્યારે તો મળીએ શિબિરમાં. હરિઓમ. હરિઓમ.